કેમ છો મિત્રો? તો મિત્રો, તમે છેલ્લા 15-10 દિવસથી તમે સમાચારમાં અને ન્યૂઝપેપરમાં તમે જોઈ રહ્યા છો કે બાંગ્લાદેશ જે દેશ છે T20 વર્લ્ડ કપમાં ભારત દેશમાં રમવા માટે તેમની ચોખ્ખી ના પાડી દીધી અને એને એ હવાલો આપ્યો કે અમારા ખેલાડીઓની સુરક્ષા ભારત જેવો દેશ, શક્તિશાળી દેશ, એ ન કરી શકે. મતલબ એ લોકો પોતાની બુદ્ધિ એમની કહે ને, વિનાશકારે વિપરીત બુદ્ધિ, એક મૂર્ખ બીજા મૂર્ખને સમજાવે એવો ઘાટ ઘડ્યો છે. હવે બાંગ્લાદેશ ટીમ ખરેખર સારી છે, એમના ખેલાડીઓ સારા રમે છે અને એક ટીમની રમવાની સારી એવી અનુભવ છે વર્લ્ડ કપમાં, T20માં. તો તમે મિત્રો, આ બાંગ્લાદેશને ના પાડતા સાથે જ તેમના સમર્થનમાં કે તેમને ટેકો આપવામાં એક બીજો મૂર્ખ દેશ પાકિસ્તાન, તે પોતાને એવું માને કે બધા દેશો કરતાં અલગ છે, કંઈક શક્તિશાળી છે, એમ દેખાવો કરતાં, સમર્થન કરતાં તેમના જે વડાપ્રધાન છે એ તો કઠપૂતળી છે મિત્રો. બરાબર છે, ત્યાં કોઈ સરકાર કે કોઈ એવું લોકશાહી મજબૂત તંત્ર એવું નથી ત્યાં. તો એ પોતાના સમર્થનમાં કે બાંગ્લાદેશ સાથે ICC ક્રિકેટ બોર્ડે એક અન્યાય કર્યું છે, તો અમે એના વિરોધમાં ન્યાય અપાવવા બાંગ્લાદેશ ટીમ પાછી T20 વર્લ્ડ કપમાં રમે એની જગ્યાએ આયર્લેન્ડને ICC ક્રિકેટ ટીમે એને T20 વર્લ્ડ કપમાં સામેલ કર્યું છે. તો મિત્રો, આજે બાંગ્લાદેશ જે છે ટીમ, એ હમણાં રેન્કિંગમાં 9મા નંબરે છે બાંગ્લાદેશ, અને આપણું ભારત જે પહેલા નંબરે છે, અને પાકિસ્તાન વર્તમાનમાં 6ઠ્ઠા નંબરે છે. ટોપ 5 નંબરમાં પણ પાકિસ્તાન નથી. અને આટલી બધી એની અવરચંડાઈ કે આટલી બધું ઘમંડ એ શેના માટે કરે છે મિત્રો? જો પાકિસ્તાન દેશ પોતે જ, ત્યાંના લોકોએ, ત્યાંની પ્રજાએ, ત્યાંના હુકમરાને સમજવું જોઈએ કે એક મૂર્ખને જોઈ પોતે મૂર્ખ ન બનો. બાંગ્લાદેશને પણ તમે જ કંઈ ને કંઈ સળગાવી રહ્યા છો મિત્રો, આ લોકો. તો બાંગ્લાદેશે પણ વિચારવું જોઈએ કે ભારત દેશ સુરક્ષામાં અને બધી રીતના સક્ષમ છે. તમારા ખેલાડીઓ સાથે કોઈ પ્રકારની હાનિ થાય નહીં, અને આપણા દેશમાં બીજા જેવું હાલત નથી કે ગમે ત્યારે ક્યાં મોટું નુકસાની થાય કે આતંકવાદી હુમલો થઈ જાય મોટો અને અનંત માણસો મરી જાય, એવું નથી હોતું. હા, નાના મોટા હુમલાઓ થાય છે, તે તમને ખબર છે કોણ કરે છે, બરાબર. તો પાકિસ્તાન અત્યાર સુધી આપણા ભારત દેશમાં 1992થી રહીને જે આ વર્લ્ડ કપ રમાય છે, એમાં 34 વર્ષ આપણે ગણીએ તો ભારત પાકિસ્તાનનો સામનો એમ તો કેટલી વાર થયો હશે, પણ પાકિસ્તાન ભારત સામે તમને ખબર છે મિત્રો, ખાલી 4 વાર જીતી શક્યું છે. ખાલી 4 વાર ભારત સામે પાકિસ્તાન. તો તમે આના પરથી જોઈ શકો છો કે પાકિસ્તાન એક પ્રકારનું ખાલી બાંગ્લાદેશનું માથે ઓઢાડીને ક્રિકેટ મેચ રમવામાં તેઓ પીછેહટ કરે છે, ક્યાં તેઓ ગભરાઈ ગયા છે. તેમને ખબર છે કે અમે જીતવાના નથી ભારત સામે, બહુ ખરાબ રીતે પરાજય થશે. અત્યારે ભારતની ટીમ કે સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં રમે છે, તો આપણી ટીમ એટલી મનોબળ અને એટલી શક્તિશાળી ટીમ છે બેટિંગમાં, બોલિંગમાં. તો એ લોકો ગભરાઈ ગયા છે, અને ગભરાઈને નામ પાછું કે ભારત સામે રમશો નહીં. તો મિત્રો, ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં આવશે તો પછી ત્યારે બી એવું કહેશે કે ફાઇનલ અમે નથી રમવાના. તો પાકિસ્તાન ખરેખર એક ત્યાંના લોકોની સોચ થોડી બદલવી જોઈએ. ભાઈ, એક મૂર્ખ હોય તો એને જોઈને 100 મૂર્ખા બનવાની જરૂર નથી. તમે તમારું દિમાગ લગાવો. પાકિસ્તાને ખરેખર તેમનો દેશ જો કાંગાલ એકદમ ભૂખમરામાં, આર્થિક તંગીમાં જાય છે, તો પોતાના દેશનું ભલું થાય એવું વિચારવું જોઈએ ત્યાં લોકોએ. તો મિત્રો, હું સમજુ કે ક્રિકેટ રમત એ આપણે અલગ રાખવી જોઈએ રાજનીતિથી. પણ ત્યાંના શહેબાઝ શરીફ આવીને જાણે કે PCBના કોઈ અધ્યક્ષ હોય એવી રીતના ત્યાં કરે છે, અને વાત કરે છે એવી રીતના કે બાંગ્લાદેશના સમર્થનમાં અમે આવું કરીશું. તો મિત્રો, આ મૂર્ખાઈ ભર્યું પગલું એમને લીધું છે, તો ખરેખર તેમને આ વિચારવું જોઈએ અને ભારત અને પાકિસ્તાન મેચ રમાવી જોઈએ.
હું તો કહું રમે તો સારું, અને જો ન રમે તો મિત્રો આજ ભારતની દેશની અને ભારતના લોકોની આટલી મોટી માનવતા છે કે મોટાપણ છે કે તેઓ આટલું બધું ભારત દેશ સહન કર્યા પછી પણ તે જ દેશ સાથે ક્રિકેટ મેચ કે અન્ય રીતે સંબંધો રાખવા તૈયાર છે. તે ભારત દેશની પણ મોટાપાઈ છે એક તેઓ રાખે છે. ચાલો ભાઈ કંઈ નહીં, આપણે રમી લઈએ કે સુધરી જશે પાકિસ્તાન ધીમે ધીમે કરીને, પણ એ કહે ને કૂતરાની પૂંછડી વાકી તે વાકી. તો મિત્રો આવા દેશ સાથે ન રમે તો પણ સારું જ છે. મેં તો કહું એ લોકો શું ના પડે ભારત સામે ન રમે. આ ભારત દેશે કેવું છે કે અમે હવે પછી કોઈ મેચ રમવાના નથી, બરાબર, ચોખ્ખું ના પાડી દેવું જોઈએ. હવે આ લોકો સામેથી જાણે કે બતા કે અમે જ કંઈ એ છો બધી રીતના, તો મિત્રો આવું ન ચાલે. અને આપણો દેશ એ કંઈ જેવો તેવો દેશ નથી. સુરક્ષા માટે તો આપણો દેશ સારો જ છે, બીજા દેશ જેવું નથી કે ગમે ત્યારે ગમે ત્યાં બોમ્બ ફૂટી જાય અને ઘણા બધા લોકો મરી જાય, એની કોઈ જવાબદારી ન લે. એમાં પહેલી વાત તો આવું ભારત દેશમાં શક્ય નથી. અને એ પણ કોણ જે ક્રિકેટ રમવા આવે ખેલાડીઓની સુરક્ષાને લઈને, તો બાંગ્લાદેશ પણ એમના બીજાનો ગુસ્સો કોઈ બીજા પર કાઢે, પાકિસ્તાનને કે મારું મળી ગયું અને બાંગ્લાદેશને T20 વર્લ્ડ કપમાંથી બહાર કઢાવી નાખ્યું. તો ખરેખર બાંગ્લાદેશે પણ સમજવું જોઈએ કે તેઓ પોતાના પગ પર કુહાડી ન મારે. તો મિત્રો હું ખરેખર કહું છું કે આપણે ક્રિકેટની રમતમાં ખેલ દિલની ભાવનાથી બંને દેશોએ અને બીજા કોઈ પણ દેશ હોય તો રમવું જોઈએ, એમાં રાજનીતિ વચ્ચે લાવી ન જોઈએ. અને એ જે બહાનું કર્યું છે કે જે એક પ્રકારનું ખોટું બહાનું બતાવીને મેચ રમવામાં ના પાડી બાંગ્લાદેશ અને પાકિસ્તાને, તો મિત્રો તમે મૂર્ખા હશો, બીજો દેશ મૂર્ખા ના હોય કે બીજા લોકો મૂર્ખા ના હોય. એક વાત તમે સમજી મારી વાત પરથી. તો બધી રમતો રમાય છે મિત્રો, આગળ પણ રમતા રહેશે, પણ તમે તમારા દેશનું જુઓ, તમારો દેશ ક્યાં જાય છે, કઈ દિશામાં જાય છે. હા, એટલે થોડું વિચારો. ત્યાંના નાગરિકોને પણ કહું છું, ત્યાંના વ્યક્તિઓને કે જે તે બુદ્ધિજીવો છે પાકિસ્તાનમાં, તેમને લોકોને કહું છું કે તેઓ થોડું વિચારે અને પોતાના દેશનું ભલું કરે, પોતાનું ભલું કરે, બરાબર. બીજાની તમે ભલું કરો ન કરો ચાલશે મિત્રો. તો જરૂર મેં તો અત્યારે પણ કહું છું કે બંને દેશ, ભારત પાકિસ્તાન દેશ રમે, ક્રિકેટ રમે, લોકોને મનોરંજન થાય, પૈસા કમાય તો અલગ વસ્તુ છે, પૈસા તો બધા કમાય છે મિત્રો, પણ એક ભારત પાકિસ્તાન જે લોકો વચ્ચે એક લગાવ હોય છે, મેચમાં રોમાંચક મજા આવે જોવાની, તે લોકોને લાવો મળવો જોઈએ. પણ પાકિસ્તાન જે કંઈક અલગ દિશામાં જાય છે, પોતાની રીતના એક અલગ દેખાવો કરે છે, તો મિત્રો આપને ખબર છે પાકિસ્તાન દેશ કેવો છે, વધારે કંઈ કહેવા જેવું નથી. ચલો મિત્રો, જય હિન્દ, જય ભારત.